ભાદરવી અમાસના દિવસે મહાદેવના સાનિધ્યમાં લાખો શ્રદ્ધાળુઓ. મનીષ મારું નામ છે. હું અમદાવાદથી આવું છું. અહીંયા 3-4 વર્ષથી આવું જ છું. બરાબર. અહીંયા બહુ પબ્લિક હોય, સારું એન્જોય થાય, દર્શન બી સારા થાય, સારી જગ્યા. 10 વર્ષથી આવું છું. તમને કેમ લાગે છે અમદાવાદ? સારું લાગે છે. અહીંયા વાતાવરણ બસ શ્રદ્ધાથી આવીએ છીએ તંત્રની બધી તકેદારી ને કઈ તકલીફ નહીં અહીંયા. બરોબર છે. બહુ સુવિધા છે અહીંયા. બે ભાઈ જ છીએ, બાબુભાઈ રબારી અને રમેશભાઈ રબારી. આની માહિતી એવી છે કે અમાસના દિવસે સવારે 7 વાગે પાણી એક જાતે એના લીધે તરણ થવા માંડે છે અને મહાદેવના દર્શન કરવા પબ્લિક લાખોની સંખ્યામાં આવે છે સર. અને પબ્લિકને શ્રદ્ધા બી એટલી છે કે વાત જ છોડી મેલો. અને સારી પબ્લિક દર્શન કરવામાં ખુશી આનંદ અડધી રાતથી અહીંયા આગળ લોકો બેસી રહ્યા. અને અમે બી અડધી રાતથી અહીં ઊભા જ થઈ રહ્યા હતા. અને આજે મહાદેવના દર્શન થયા, ખૂબ આનંદ થયો છે. અને ધન્યવાદ ખૂબ. અને અમારા ભાવનગર તંત્રની ખાસિયત કેવી લાગી? સારું લાગ્યું, સરસ લાગ્યું. વ્યવસ્થા સારી. અને તમારી બી વ્યવસ્થા સારી છે અને સારું લાગ્યું. થેન્ક યુ સર. સુનારામ તુષાજી સેન અમદાવાદથી આવ્યા છીએ. બીજી વાર આવ્યા છે અમદાવાદ. બરાબર. અત્યારે અમને સારું લાગ્યું. પાંડવાળી ટાઈમે પાંડવે બેવાડા ગયા હતા એ ટાઈમથી લખનૌથી નામથી આવ્યા. અને અહીંયા નિષ્કલંક મહાદેવ આવીને તમને સારું. દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ. શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક. એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ. ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ. ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે. દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર. 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક. એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ.